હે દોસ્તો, જીએસઆરટીસી ના અંદર ઈ પાસ સિસ્ટમમાં વિદ્યાર્થી આઈટીઆઈ કોલેજના હોય કે 1 થી 12 ધોરણના હોય એમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે આજે આપણે આઈટીઆઈ નું શીખીશું। જ્યાં સ્ટુડન્ટ પાસ સિસ્ટમ પર ક્લિક કરીશું। અહીંયા 1 થી 12 ધોરણ આઈટીઆઈ અને કોલેજ માટે 3 ઓપ્શન આવે છે। અહીંયા આપણે આઈટીઆઈ પસંદ કરીશું। આઈટીઆઈ ના અંદર આઈટીઆઈ એનરોલ્ડ નંબર જે છે એ જે તે શાળા અને કોલેજમાં વિદ્યાર્થી પાસે મેળવવાનું રહેશે અથવા વિદ્યાર્થીને પોતાના વર્ગ શિક્ષક અથવા આચાર્ય પાસેથી મળી રહેશે। જે અહીંયા એક વિદ્યાર્થીનો છે 12, 18, 30, 754 એ લખશો એટલે વિદ્યાર્થીની તમામ વિગત આવી જાય છે। એના પછી અહીંયા વિદ્યાર્થીને ફ્રોમ પ્લેસ તો જુનાડીસા કોલેજ છે એની અહીંયા રાજપુર કોલેજ છે પાટણ, તો અહીંયા આપણે રાજપુર લખીશું। ત્યારબાદ રૂટ જુનાડીસા પાટણ રાજપુર, અહીંયા સત્ર 25-26, વર્ષ પ્રથમ વર્ષ, અહીંયા વિગત આવી જાય છે। જો સેકન્ડ યર તો સેકન્ડ યર આ રીતે પસંદ કરવામાં આવે છે। કોઈ પણ પાસના અંદર 3 મહિના ડ્યુરેશન આવે છે। હવે એ રૂટ લોકલ અને એક્સપ્રેસ હોય તો અહીંયાથી આપણે લોકલ અને એક્સપ્રેસમાં પસંદ કરવાનું આવે છે। જે ઓટોમેટિક વિગત આવી જાય છે। વિદ્યાર્થીનો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જે ઓટોમેટિક આવે છે। આ તમામ વિગત અહીંયા ઓનલાઈન આવી જાય છે। વિદ્યાર્થીની જન્મ તારીખ ખાસ યાદ રાખવી કે વિદ્યાર્થીની જન્મ તારીખ છે અહીંયા 26/5/2008 એ યાદ રાખવાની, કારણ કે ફોર્મ પ્રિન્ટ કરતી વખતે આ નંબર જન્મ તારીખ ખાસ જરૂરિયાત પડશે। તો અહીંયા 26/5/2008 અહીંયા સબમિટ પર ક્લિક કરીશું એટલે આ રીતે એપ્લિકેશન આવે છે। આ રહ્યો એનરોલમેન્ટ અરજી ક્રમાંક આવે છે લખેલો। હવે અહીંયા 26/5/2008 જન્મ તારીખ લખવાની છે। નીચે કેપ્ચા લખવાના રહેશે અને ડાઉનલોડ એપ્લિકેશન કરશો એટલે આ રીતે વિદ્યાર્થીનું એપ્લિકેશન ફોર્મ આવી જાય છે। હવે અહીંયા વિદ્યાર્થીએ પોતાના કોલેજના સહી સિક્કા કરાવવાના રહેશે। જે અહીંયા લખ્યું છે અહીંયા ફોટો ચોંટાડી અહીંયા વિદ્યાર્થીની તમામ વિગત આવી જાય છે। હવે અહીંયા આ અરજી ક્રમાંક જે છે એ પોતાના વર્ગ શિક્ષક અથવા આચાર્યને આપીને અને આ ફોર્મને અપ્રુવલ કરાવવાનું રહેશે। અપ્રુવલ કર્યા બાદ જ જે તે નજીકના પાસ કાઉન્ટર અહીંયા પાસ મેળવવાનું સ્થળ ડીસા અથવા ધાનેરા કોઈ પણ સ્થળ જઈ અને તમે આ પાસ મેળવી શકો છો। તો અહીંયા પાસ મેળવવા સ્થળ પસંદગી જ્યારે પણ વિદ્યાર્થી કરે તો પોતાનું નજીકનું કાઉન્ટર ફરજિયાત પસંદ કરવાનું રહેશે। તો જે પાસની આની સાથે થેન્ક યુ।